ડીસા ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની બેઠક મળી। આજ રોજ બનાસકાંઠા જિલ્લાની સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની બેઠક ડીસા ખાતે મળી। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અને ઉત્તર ઝોનના પ્રમુખ સુખદેવભાઈ જોશીની અધ્યક્ષતામાં ડીસા ખાતે બેઠક મળી, જેમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના કાર્યોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ આગામી સમયમાં જિલ્લા કક્ષાએ કયા વિવિધ સેવાકીય કાર્યો કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી। ઉપરાંત આગામી કોર કમિટીની બેઠક બનાસકાંઠા જિલ્લામાં કરવા વિશેની ચર્ચા કરવામાં આવી। સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિએ સમાજ સેવાના હેતુથી અને એની સાથે નાગરિકને મળતા એના જીવનમાં સલામતી, સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય, ઘરેણું, હિંસા, કાયદો અને વ્યવસ્થા જેવા વિવિધ ક્ષેત્રે વ્યક્તિને મળનારા ન્યાયપૂર્ણ હક પાલન તેમજ સહકાર દ્વારા પ્રજાહિત માટે લાગુ કરવામાં આવતી વિવિધ યોજનાઓને દેશના જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સેતુરૂપી કાર્ય કરવા અને સાથે આદર્શ સમાજને ઉત્કૃષ્ટ કરવા માટે સ્થાપાયેલ સમિતિ છે, એવું ઉત્તર ગુજરાત ઝોનના પ્રમુખ સુખદેવભાઈ જોશીએ જણાવ્યું હતું। આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી તેજસિંહ પરમાર, મહામંત્રી શ્રી રામાભાઈ રાજપૂત, જિલ્લા એજ્યુકેશન સેલ પ્રમુખ રાજુભાઈ પ્રજાપતિ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ વાઘુબા, દિયોદર તાલુકા પ્રમુખ નવલસિંહ વાઘેલા, પાલનપુર તાલુકા પ્રમુખ નીતિનભાઈ પ્રજાપતિ, વડગામ તાલુકા પ્રમુખ મભાભાઈ રાઠોડ, દિયોદર તાલુકા મંત્રી વિજયસિંહ વિહોલ, ડીસા તાલુકા મંત્રી પ્રસાદભાઈ માળી, દાંતીવાડા તાલુકા પ્રમુખ રમેશભાઈ શાહ, જિલ્લા મેમ્બર્સ કનુભાઈ નાડોદા, ધાનેરા તાલુકા મંત્રી શંકરભાઈ ડાભી તેમજ નારણભાઈ મહેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। વાઘુબા જિલ્લા પ્રમુખ શ્રી તેજસિંહ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે સહકારીશ્રીની જે યોજનાઓ છે તે છેવાડાના લોકો સુધી પહોંચે તેના લાભ મેળવે તેવા પ્રયાસો સમિતિ દ્વારા કરવામાં આવે છે। બેઠકના અંતે આભાર વિધિ ગોવિંદસિંહ મકવાણા દ્વારા કરવામાં આવી હતી। અંતે સૌ રાષ્ટ્રગાન ગાય અને છૂટા પડ્યા। અલકા ઠાકોર, કેપીટીવી ગુજરાતી, બનાસકાંઠા।